મોર્નિંગ નહીં થઈ, હજી આપણી ગુડ નાઇટ જ છે. 12 વાગી ગયા છે. તો ચાલો અંજનને આપણે વિશ કરી લઈએ. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ માય ડિયર પતિદેવ. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. અમારા માનવભાઈ ઊંઘે છે. ગુડ નાઇટ અને માટે ગુડ નાઇટ કે ભાઈ. આજનો દિવસ મારા માટે સ્પેશિયલ છે, હા. ખાસ છે. હા, હેપી બર્થડે. હેપી બર્થડે ટુ મી. ચાલો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ઇન ધ એડવાન્સ. અમારું તમારું જીવન ખુશીઓથી ભરાય એવી મારી પ્રાર્થના છે ભગવાને. હા. મેં તમારા માટે એક મસ્ત ક્લિપ બનાવી છે, હા જે જોજો. હા આપણે એ વિડીયોમાં પણ એડ કરીશું, ઓકે બરાબર? બરોબર પછી કહેજો કે મેં કેક બનાવી છે, મને આવડી એવી મેં બનાવી છે, બરોબર બરાબર? ઓકે. હું તમને બતાવું છું. અમારા બર્થડેના દિવસે આપણે કઈ છીએ? હે હા. આપણે ઘરે છીએ. ઘરે છીએ. હા. ઓકે, એ વાત તો હાજર અત્યારે ઘેર જ છીએ. અત્યારે ઘરે છીએ, પણ એક પ્રોગ્રામ છે. ગેસ કરજો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, બરાબર? તમને આખો વિડીયો તમને નેક્સ્ટ ડે જોવા મળશે. જો કે યા પણ અમારા માટે બહુ ખાસ છે. ખાસ છે, આ દિવસ પણ ખાસ છે, એ અને જે શરૂઆત છે ને એ પણ બહુ એ ખાસ પણ બહુ છે. ખાસ છે. કેમ કે અમે એક જર્ની ચાલુ, મતલબ એક પ્લાન ચાલુ કર્યો તો પેલા આપણે હિન્દુત્વના પ્રશ્નનો. એ તમારો કોઈનો પેલો રિસ્પોન્સ મળ્યો નહીં એટલે અમે સ્ટોપ સ્ટોપ કર્યું કર્યું છે છે. હમણાં. એવું લાગશે તો પછી અમે કન્ટિન્યુ કરશું. હમ, બ્લોગની સાથે સાથે અમે ટ્રાવેલ બ્લોગ પણ ચાલુ કરીએ છીએ ઇન શોર્ટ ટાઈમમાં. તો બરાબર. અમારો ફર્સ્ટ ટ્રાવેલ બ્લોગ કાલે સ્ટાર્ટ પરમ કરીએ દિવસે. છીએ અમે. એટલે ટ્રાવેલ બ્લોગ પણ આવતા રહેશે ધીમે ધીમે બધા. આવે જ છે. આવે છે પણ પણ હવે અમુક પ્લેસના એવા સ્થળના એ રીતના આવતા રહેશે. બરાબર. તો જે પ્લેસ છે એ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યા તો કંઈ પણ જઈએ, દિવસ પણ મારા માટે સારો છે, પ્રિય માટે પણ સારો છે. મારો તો ગુડ નાઇટ છે. ચાલો મળીએ નવી શરૂઆત સાથે. સવારે ચાલો early રાત્રે, morning. કેમ કે રાત્રે. ટ્રાવેલિંગ રાત્રે છે ભાઈ. ચાલો બાય. ચાલો ચાલો તો હવે સૂઈ જઈએ. 2-3 કલાક માટે સૂવાનું છે. પહેલાં ઉઠીને પાછું ટ્રાવેલિંગ પર જવાનું છે. ચાલો. હા ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને વાગ્યા છે સવારના 5:15 જેવો ટાઈમ થયો છે ને આપણે રેડી થઈ ગયા છીએ. તો જઈ રહ્યા છીએ આપણે બહાર. તો ક્યાં જઈ રહ્યા છીએ જો તમે જાણતા હોય તો કમેન્ટ કરજો. ચાલો તો હવે આપણે જઈએ. ચલો નીકળી ગયા છે જર્નીમાં. ક્યાં જઈએ છીએ અંત સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો તો ખબર પડી જશે. ચલો. હવે ગયો છે ગેટ. બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. તો ચાલો હવે આપણે દાદાના દર્શન કરી આવીએ અંદર જઈને, અને તમને પણ કરાવી દઈએ. અહીંયાથી મસ્ત દાદાના દર્શન થઈ જ રહ્યા છે બહારથી જ. અમને તો મસ્ત થાય જ છે. તમને જો થાય તો કરાવી દઈએ. મોબાઈલ નહીં. હા. હાથી છે ને. હા ચલો. હા પાડી દીધું. હા ચલો. ચલો પ્રસાદી લઈ લીધી છે. પ્રિયા અને માનવ બંને આગળ ગયા છે. જો ચલો ભાઈ અંદર. ડાયરેક્ટ ઘૂસ મારે છે શોર્ટકટ.
અરે આવી રહ્યો બેટા પ્રસાદ. ચલ એ બાજુ કઈ જાય છે મમ્મી? હા લે 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 હા લે લે ચલો પ્રસાદી ચલો. લો મસ્ત ગણપતિ બાપાના દર્શન કરી લો. મસ્ત ગણપતિ બાપાના દર્શન કર્યા પછી ઓમકારેશ્વર મહાદેવ પણ આવેલા છે બાજુમાં. તો ત્યાં આગળ જે ગણપતિ બાપા છે એમના કાનમાં તમારી જે મનોકામના હોય એ તમે એમને બિંદાસ કહી શકો છો. એ મનોકામના કહ્યા પછી તમારે ઘઉં મૂકેલા છે એનાથી ઊંધો સાચો કરવાનો. જ્યારે પણ તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે તમારે આવીને એ જે સાચો કરો છો ઘઉંનો એ તમારે સીધો કરવાનો અને તમારે જે અર્પિત કરવું એ દાદાને તમે અર્પિત કરી શકો છો. એટલા માટે તો વિઘ્નહર્તા બધાનું વિઘ્ન હરી લે છે, એટલે જ ગણપતિ બાપાને વિઘ્નહર્તા પણ કહેવાય છે. ભારત દેશમાં ગણપતિ બાપાના તો બહુ બધા મંદિર છે, પણ આ મંદિરમાં જે મૂર્તિ છે એની બહુ ખાસિયત આ છે કે જે સ્વયંભૂ પ્રગટ થયેલી છે, જમણી સૂંઢવાળી છે અને એક દંતવાળી મૂર્તિ છે. તો આના દર્શનનો લાભ તો બધાએ લેવો જ જોઈએ, તો દર્શન કરી જજો. શું લેવાનું છે ભાઈ, શું પ્લાન છે હવે? દર્શન તો મસ્ત કરી લીધા તમે. દર્શન થઈ ગયા આજે. હા ટ્રાફિક નથી. બિલકુલ નહીં, એટલે છે જ નહીં. બહુ જ મસ્ત દર્શન ને થાય છે. અને અહીંયા આવો હા. એટલે આપણે અહીંયા પ્રખ્યાત વેફર છે કેળાની. હા અને બીજું અહીંયાની પકોડી. પાણીપુરી આવો તો જરૂરથી ટ્રાય કરજો. બરોબર. એમ ચલો અમે અહીં એટલી વાર તો ટ્રાય કરીએ જ છીએ, હા પણ તમે ટ્રાય કરજો. ચાલો. જો માનવને વેફર ખાવાની ઈચ્છા થઈ ગઈ છે, એટલે વેફર લઈ લઈએ આપણે. વેફર લઈ લીધી છે અને હવે આપણે શું કરવાનું છે? ભૂખ લાગી ને? હા, ભૂખ તો લાગી જ હોય ને. હવે સવારની વાતની ફેમસ છે પાણીપુરી, ખાઈ લઈએ. બરાબર. અહીંયા આવે ને એટલે એ વખતે બધા વેફર અને પાણીપુરી આ બે એક તો તો ફિક્સ જ છે, હા. એ લઈને જ જાય. તો ચલો જો અહીંયા બધે જ પાણીપુરીના કાઉન્ટર અને વેફર્સના કાઉન્ટર તમને આ બે જ વધારે જોવા મળશે. અને થોડું ઘણું માર્કેટ પણ છે, તો અમે તમને માર્કેટ પણ બતાવી દઈએ અહીંયાનું. ચલો માનવ, ઓ માનવ, ચલો બર્થડે બોય શું કરો છો? પાણીપુરીની પાર્ટી. માનવ તું શું કરું છું? એ માનવ, તો ચાલો પાણીપુરી આવી ગઈ છે, ખાઈ લઈએ. ચાલો જા પડવા મળે બર્થડે બોય. અને આમાં નકરું પાણી જ પી પી કરે છે આજે તો. જો ચાલો બધા પાણીપુરી ખાવા. તો જો આ અહીંયાનું માર્કેટ છે, નાનું બજાર છે. આજે શું કહેવાય, કઈ ફેસ્ટિવલ એવું નહીં તો અહીંયા જોરદાર માર્કેટ ભરાય છે. અને આજે ટ્રાફિક પણ નથી એટલે મજા આવી અમને દર્શન કરવાની. શું કરવું છે ને? ગદા લેવી છે. ગદા ઘરે મોટી હોતી છે. હા બેટા, નહીં લેવી. હા હા, જોઈ જોઈ જોઈ. સાઈડમાં રે, સાઈડમાં રે. ચાલો અહીંયા કેરી પણ મળે છે. હવે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે. બસ આટલી જ બજાર છે અહીંયાની. નાની આંકડી અમથી માર્કેટ છે આપણી. ખાલી એ રીતે. એ એ હા ચાલ, ટ્રેક્ટર તો ઘેર બે પડ્યા. બે નહીં. ચાલ હા એ વજન વાળું છે બેટા, લોખંડનું છે. જો અમાર માનવ બહુ ક્વેશ્ચન કરે છે હવે, મોટો થઈ ગયો છે એટલે. અને અહીંયા આવીને અમને બહુ મજા આવી છે. અમે બાઇક પર ટ્રાવેલિંગ કરીને આવ્યા છે. 182 કિલોમીટર થાય છે તિલકવાડાથી ગણેશપુરા કોટ ગણેશ. એકવાર જરૂરથી આવજો, મસ્ત મંદિર છે ગણપતિ દાદાનું. અમે તો દર વર્ષે એકવાર આવીએ જ છીએ અને આજે
માનવના પપ્પાનો એટલે કે અંજનનો જન્મદિવસ હતો તો અમને ઈચ્છા થઈ ગઈ એટલે અમે બાઇક લઈને સવારે વહેલા 5 વાગે નીકળી ગયા હતા અને 10-10:30ની આસપાસ અમે આવી પહોંચ્યા છીએ ગણપતિપુરા ગણેશ મંદિર. તો ચાલો હવે આપણે માર્કેટ ફરી લીધું છે અને હવે જઈ રહ્યા છીએ આપણે પાછા ઘર તરફ. રસ્તામાં કોઈ પ્લેસ એવું સારું હશે તો આપણે વિડીયો બનાવશું. શું કહેવું તમારે? ના મારે તો નહીં. શું બોલી તું? શું છે? કેવું કરે મિયાવ? એવું કે જો અલ્યા તાર બીક નહીં લાગતી હે? કેવું કરે છે? આમ કરે માથામાં અહીંયા મસ્ત બીલા મિયાઓ મળી ગઈ છે અમારા માનવને. ત્યાં કેટલો ખુશ થાય છે. માનો રોકાવ નહીં આન તો જો મજા પડી હે. એવું કે કેવું કે ચલો ભાઈ ચાલો પાછા આપણા રથ પર બેસી જઈશું આપણે અને જઈશું ઘર તરફ. તો આપણે હવે રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે પાછા બરોડા. બાય બાય. ગેટા બેટા અલ્યા ગેટા બી આવડે છે આપણે તો. જો માણસને બેસવાની જગ્યાએ ઊંટને ઉપર ગેટા બેસાડ્યા છે. કેમ બ્રેક મરાવડાવી રસ્તા વચ્ચે? બહુ બધો અવાજ આવે છે, આવું બધું સાધન જાય ને એટલે. હા હવે કશું આવતું નહીં. ટામેટાની વાડીમાં ચોરી કરવા આવ્યા છે. કઈ છે? હા નજીકથી બતાવીએ ને. ચલો નજીકથી બતાવીએ ભાઈ ટામેટાની વાડી. ચાવી કાઢવી પડે ભાઈ, રોડ ઉપર બાઇક મૂકીએ તો. કેટલા બધા ટામેટા છે. છેક સુધી જઈ જોવો તો ટામેટા દેખાય. આ બાજુ ગવ જ છે. બરોબર ચલો માનો પકડીએ આંગળી. આમ ટામેટાની વાડી બતાવીએ તમને. ઓકે હમણાં જ પાણી મૂક્યું લાગે. હા કેટલા તોડવાના છે? તોડતા જવું છે. જો એ બધા ટામેટા દૂર સુધી એવું છે. બરોબર તમારું ખેતર છે લે. માન ના માન મેં તારા મહેમાન. હવે પેલું તઈ પૂતળું લગાવેલું જો ઢીંગલું બબલું જોકર છે. શું ભાવ છે એમ તો કહો. હવે 5 કિલો મોકલાવાની વાત કરી છે તો. અરે હોલસેલમાં 2 રૂપિયા કિલો તો મળે. આ ટામેટા જોઈને તો તું જો સર મળવો જોઈએ તો બરાબર. હવે બાઈક આવી રોડ ઉપર પડી. ચલો જઈએ ઘર જવાનું છે. ટામેટા લેવા અમને જવું તો રોડ વચ્ચે બાઈક ઊભું કરાવડાવી દીધું. બોલો હા ભાઈ તોડી લેવા છે. એ તો ખાવો તો પડે જ ને લે. બોલો ચાલો ભાઈ જઈએ હવે ઘેર. મસ્ત ગણપતિ બાપ્પાના દર્શન કરીને આવતા રહ્યા. અત્યારે આપણે તારાપુર ચોકડી નજીક છીએ નહીં? બરોબર. ગણપતિ મંદિર જવું હોય કોઈને તો કઈથી જવાય? હા 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 તારાપુર. આ બહુ બધો અવાજ આવે નહીં આ બધાનો. અમદાવાદથી લગભગ 60 કિલોમીટર થાય અને બરોડાથી 160 કિલોમીટર. અને અમે જ્યાંથી આવ્યા ત્યાંથી 185 કિલોમીટર. 182 કિલોમીટર. આપણા બરોડાથી 120 કિલોમીટર. હા આપણા ઘરેથી 182 કિલોમીટર.
ચલો હવે જઈએ ઘેર. મસ્ત થોડોક મીઠો મીઠો તડકો લાગે. પ્રિયા કેવો તડકો લાગે? બહુ મીઠો મીઠો લાગે છે તડકો. હા પવન છે એટલે એટલો બધો તડકો નહીં લાગતો. પવન એટલે ફૂલ પવન છે. હા, એ તો દાદા મેર કરે લે યાર. ચલો જઈએ ભાઈ ઘેર. ચુક ગાડી આવતાની સાથે ચુક ગાડી દેખવા મળી ગઈ છે માનવને. મને ચુક ગાડી દેખી. મને ચુક ગાડી દેખી. ટ્રેન મની લક્ષ્મી તીર્થ. અલે અહીં તો પાણીનું મસ્ત મૂક્યું છે ને નહીં? જો પાણી માટેનું મસ્ત સુવિધા છે અને બનાવ્યું છે પણ જોરદાર. એટલે મજા નહીં આવે નહીં. સાંજનો ટાઈમ હોત તો મજા આવત પણ આપણી જોડે એવો ટાઈમ નથી કે સાંજ સુધી રોકાઈ શકીએ કેમ કે હજી બહુ ટ્રાવેલિંગ કરવાનું છે આગળ પણ. એટલે તમને જે બતાવાય એટલું છે એ બતાવી દઈશું. ચલો તો માનવને ટ્રેનમાં બેસવું હતું તો બેસા લીધો છે ટ્રેનમાં. ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયો. હા હું ટ્રેનમાં બેઠો કે બેઠો ટ્રેનમાં. અમારા માનવને બેસાડી દીધો છે ટ્રેનમાં અને બેસવાની ઈચ્છા હતી એટલે ચલો એકમાં જ બાકી રહ્યું તો બે એમને બેસવાનું આજે પતી છુપ છુપ છુપ. મજા આવે છે. ટ્રેનનો અવાજ બહુ આવતો હશે ભાઈ. ડીઝલ એન્જિન છે. મારો હોર્ન વાગે જો. હોર્ન વાગે હોર્ન. એ બબલુ કેવું મજા આવી? તમને કેવું મજા આવી ભાઈ? શું વાગ્યું? કોણ વાગ્યું હે? હવે જઈએ આગળ. આ ટ્રેનનો થોડોક અવાજ વધારે છે પણ જો તમે આ ટ્રેનમાં બેસો તો આખું મંદિર મતલબ આ જે તીર્થ છે એ તમે મસ્ત બિંદાસ આખું ફરી શકો છો. અને એટલું મસ્ત લોકેશન છે ને બાકી મજા આવે છે ફરવાની નહીં? કેવું છે? આખું જે ધર્મસ્થળ છે ને તમે ફરી શકો છો મસ્ત. ટોટલી કવર થઈ જાય છે એમાં. દરેક જગ્યાએ આવી જાય એમાં. અમારા માનવભાઈને છે ને જઈ પાણી જોવો તો હાથ અને મોઢું ધોવાનું ફિક્સ અને પાણી પણ પીવાનું. પીવડાવી લો પાણી. ચલો ફાઇનલી આપણે મણિલક્ષ્મી તીર્થ જોઈને આવી ગયા છે બહાર અને હવે જઈ રહ્યા છે બરોડા તરફ. બહુ જ મસ્ત છે આ મંદિર અને અહીંયા અંદર બહુ જ મસ્ત ગ્રીનરી પણ છે. એકદમ શાંત વાતાવરણ છે. ડિટેલ્સ આપણે ઘેર જઈને કહીશું. એમને તડકાને લીધે મજા નહીં આવે નહીં આવતી તો ચાલો બીજી ડિટેલ્સ તમને ઘેર જઈને કહી દઈશું અમે. અહીંયા ઓલરેડી ફૂલ બહુ તાપ છે એટલે નહીં મજા આવે. ચાલો તો બહુ તડકો લાગે છે. કેવો તડકો લાગે? બહુ તડકો લાગે છે એટલે અમે બેસી ગયા છે શેરડીનો રસ પીવા. કાલે જ વાર કપાય. બહુ અવાજ આવતો હશે ભાઈ બેકગ્રાઉન્ડમાં. હા તમને
છે ને રોડ છે એટલે આવે અવાજ બરાબર. માનવને રસ પીવો છે કે અંદર આમાં તડકો બી એવું છે. રસ પીવો છે કે ચાલો તમે શેરડીનો રસ પી લઈએ પછી પાછા આપણા રથ પર બેસી જઈશું. ઓહો હો બરોબર આ બુરખો તો કાઢો લે માનવ તાલ કરત જો અમાર માનવે તો આપણે આવી ગયા છે ટેસ્ટી વડાપાવ સેન્ટર. ચાલો બધા વડાપાવ ખાવા. બેસી જાવ. ચાલો માટલું લેવાની ઈચ્છા થઈ ગઈ બોલો અમને તો માટલું લીધું છે. ઘેર જઈને બતાવીશું કેવું લીધું છે. પેકિંગ થઈ રહ્યું છે માટલાનું અત્યારે અને કયું ધક્કાને બદલાવવું પડે બોલો. અરે માનવભાઈ જો અમાર રમે છે. અરે હા ચલો આવું છું ને આપણે મમ કહેવા જવાનું છે ને. ચાલો તો આપણે આવી ગયા છે હોટલ ધ રોયલ ઇન્ડિયા જમવા માટે. મમ કરવા જવું છે કઈ ઉપર ઓકે ચાલો તો જમીએ અહીંયા આપણે હવે. ચાલો તો આપણે હોટલમાં આવી ગયા છે અને મેનુ જોવે છે શું મંગાવીએ એમ. બહુ ભૂખ જેવું નહીં કેમ કે હમણાં વડાપાવ દાબીને આવ્યા છીએ પેટમાં એટલે કંઈક નોર્મલ જ ખાવું છે. બરાબર. થેન્ક યુ આમ કરીને કરતો બોલતો. થેન્ક યુ આવડા છે આપણે હેન્ડશેક કરતા. હા એવું તો આ બધું બહુ આવડે છે. શું વિચાર્યું? મંગાવી લીધું ખાવાની ઈચ્છા છે એની. એક વેજ મંચુરિયન મંગાવ્યું છે. એવું શું મંગાવ્યું તમને ખબર દાળ ભાત કે દાળ ફ્રાય જીરા રાઈસ? એ હવે હોટલની ભાષામાં દાખલા જીરા રાઈસ. હા બ્રશ કરવા ચમચીવાળી અમે બ્રશ કરવા છે અત્યારે. સવારનો શેરડીનો રસ ને પાણી એટલું બધું પીવાયું છે કે કંઈ ખાવાની ઈચ્છા નથી. અને દુરાપુરા અમે આજે વડાપાવ ખાઈને આવ્યા છે એટલે ઈચ્છા નથી પણ તો થોડું જમી લઈએ. તો ચાલો અહીંયા આપણે મંચુરિયન મંગાવ્યું છે તો આવી ગયું છે. ઓય તૂટી પડાયડા મોબાઈલ સાઈડમાં મૂકવા. તૂટી પડી. તૂટી પડા Let's have a bite. યા Try these things at first and English better. ગરમ ગરમ છે. મસ્ત. ગરમ છે કે મસ્ત સારું છે. ઓકે ચાલો જમી લઈએ હવે. આવી ગયા છે જીરા રાઈસ દાળ ફ્રાય. જો આ બધું મંચુરિયન ખાઈ ગયા એકલા મને પૂછ્યું પણ ના. બોલો કોઈ ના પાડેલી ગ્રેવી મારા માટે લેવાની તું ખાઈ ગઈ એવું ચાલે? ના ચાલે. આમાં મને ગ્રેવી ભાવે છે એટલે ખાઈ લે ખાવાનું દે ના પછી વિડીયો બનાવી દે. હા ચાલો. બહુ બધા વિડીયો બનાવી દીધા આગળ. ચાલો તો જમી લીધું છે. મોજ પડી ગઈ છે જમવાની. મસ્ત જમવાનું હતું. તો હવે જઈએ ચિલાકોડા તરફ. મળીએ હવે સીધા તમને ઘરે બોલો ઘેર જઈને ઊંઘી જવાનું. ગુડ નાઇટ શુભરાત્રી. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. એવું છે તો હા અહીંયા કહી દો તમારો જન્મદિવસ હતો આજે. તમને વાત કરીએ કેવી મજા આવી તો તમે વ્લોગનો એન્ડ કરો છો નહીં? એ તો હજુ આ જલ્દી ઘેર પહોંચી પહેલા. સારું ચલો હવે જઈએ ઓન ધ વે તિલકવાડા.
ફાઇનલી ઘેર આવી ગયા. આવી ગયા. તને કશી શરમ આવે છે? મને ચટણી શરમ નહીં આવતી. આવવી જોઈએ. ના આવે ને પણ ગયા સવા- વર્ષે છે ને તમારા જન્મદિવસના દિવસે મેં 260 કિલોમીટર જેટલું કાપ્યું હતું, ટ્રાવેલિંગ કર્યું હતું. હા, આજે વધી ગયું થોડું ઘણું. આજે કેટલું વધુ ખબર પડે જ તને કશી? સવારે 0 ટ્રીપ કરી હતી, અત્યારે 374.5 કિલોમીટર છે. તો સારામાં એક દિવસમાં આટલું ભરાય. ભરાય. થેન્ક યુ. બસ આવી ગયા જઈને. ચલો હવે ફ્રેશ થઈ જાવ થોડાક. થઈ જઈએ. સુઈ જવું છે. હા, ઊંઘ આવે છે. ચલો માનવભાઈને બૂટ કાઢી આપો. ચલો બેટા, બધાને ટાટા કરી દો. જેમ બે આજો. ચાલો તો ઘરે આવી ગયા છે, ફ્રેશ થયા ને હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. બધાએ મને ખૂબ વિશ કરી છે. એ બધાનું અત્યારે રિપ્લાય આપું છું, કેમ કે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું. તમારા બધાના વિશ બદલ, વોર્મ વિશ બદલ તમારા બધાનો દિલથી ધન્યવાદ. બીજું કંઈ બોલવાનું? ના એવું જ હોય ને. હેપી બર્થડે. થેન્ક યુ. કેટલા વર્ષના થયા તમે? સારું, એ તો ગણિત નહીં. જો એ ના કહેવાય કોઈને. 2025 આપણી ઉંમર કોઈને ના જણાવવાની. પણ મને ખબર પડી, મારે થોડું બતાવવાનું. આ કેટલા ઉંમરના થયા હશે કમેન્ટ કરજો. કમેન્ટ કરજો. સાચી ઉંમર જણાવજો, જેને સાચી ખબર ઉંમર હોય. જણાવશે ને 100 રૂપિયા ગૂગલ પે. મારા ફેમિલી સિવાય. હા. અને જે લોકો ફેસબુકમાં જોઈને આવશે એમના માટે વહેલી ઓફર નથી. હા, બરાબર. ભાઈ આજે બહુ બધું ટ્રાવેલિંગ થયું, બહુ બધું ભગવાનના મસ્ત દર્શન. આજે જે દર્શન થયા ને એવા દર્શન આજ સુધી નથી થયા. ક્યારેય નહીં થયા પણ. કેમ કે કોઈ ટ્રાફિક નહીં. બરાબર. બીજી વસ્તુ તમારે કઈ શેર કરું? આપણે મણિલક્ષ્મી તીર્થ વિશે કઈ જણાવી દો તમે. લક્ષ્મી તીર્થ જો તમારે જોવું હોય તો ટાઈમ લઈને જજો. તમારા જોડે ટાઈમનો અભાવ ઓલરેડી સારું જ્યારે જઈએ ને ત્યારે ટાઈમનો અભાવ જ હોય. બરોબર. કેમ કે અમે બાઇક પર ટ્રાવેલિંગ કરીએ છીએ એટલા માટે અમારે એટલા માનવના માટે લીધે રાતનો ટાઈમ થોડો જોવો પડે છે. એટલે મને વહેલું ઘરે આવવું પડે છે. તો બી વહેલું તો નહીં તો પણ જવાતું. આજે 8:30 પોણા 9 થઈ ગયા હતા આજે. નવ જ ગણે, નવ તો થઈ 9 ગયા. થઈ જાય છે. મણિલક્ષ્મી તીર્થ હા જોયું બેટા. તો ત્યાં ગાડી છે ને રોકાવા માટે પણ જગ્યા છે, જમવા માટે છે. ત્યાં આજુબાજુ કઈ જવું ટ્રાવેલિંગ માટે ટૂર જેવું નાનું જે તીર્થ છે, તીર્થધામ એનું આખું એક સરાઉન્ડિંગ નાની ટોય ટ્રેન છે. એમાં બેસીને તમે ફરી શકો છો. બહુ મસ્ત છે, જોવા જેવું. તમારે એકદમ આમ શાંતિ જો અનુભવ હોય ને, શાંતનો અનુભવ થાય છે. પછી એકદમ ગ્રીનરી છે. એકદમ ગ્રીનરી, એકદમ શાંતિ. જો તમારે યોગાસન કરવા હોય તો સૌથી બેસ્ટ જગ્યા. એ છે. તો બોલો, આજનો તમારો દિવસ કેવો રહ્યો? મજા આવી તમને? બહુ મસ્ત રહ્યો. બહુ મસ્ત રહ્યો. બહુ મસ્ત. બસ તો આવી રીતે મસ્ત જ રહેવો જોઈએ તમારો દિવસ. બસ આવતો બર્થડે હવે આ જે 374 કિલોમીટર કાઢે છે એનું ડબલ ડબલ થવું થવું જોઈએ. જોઈએ. બરોબર ને મને? બરાબર. આવતી વખતે બાઈક બદલાઈ જવું જોઈએ. બાઈક તો આજ રહેશે. તો બાઈક તો મારું આજ રહેશે. તમારે જે કરવું હોય, તમારે બીજું લાવવું બાઈક હોય તો તમે લાવી શકો, છૂટ છે. આ બાઈક તો હું નહીં આપું કે કોઈને. બરાબર. મારું ફેવરેટ બાઈક છે. બરાબર. જેમ તમે મારા ફેવરેટ છો એમ એ બાઈક પણ ફેવરેટ. જો માનવ સજ્જનો જોક્સ માર્યો છે તો આવો જોક્સ વાહ યાર, વાહ વાહ. અહીંયા તો માનવ હશું એ વાત ઉપર એને નહીં ખબર પડતી તો એ હશું. આજનો વ્લોગ આપણે ફાઇનલી અહીંયા જ એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા અમારો મસ્ત આજનો જે વિડીયો છે એ જોજો, આજનો વ્લોગ જોજો. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગણપતિ બાપા, જય હનુમાન દાદા, હર હર મહાદેવ. મારા જીવનમાં ખુશીનું કારણ છો તમે. તમારી સાથે વિતાવેલી દરેક ક્ષણ એક નવી કહાણી છે. તમે દુનિયા માટે તો એક માણસ છો માત્ર, પણ મારી માટે તો તમે પૂરી દુનિયા છો. આ જીવન ગમે એટલી વાર મળે, પણ દરેક જીવનમાં તમે જ મને મળો એવી મારી ભગવાનને પ્રાર્થના છે. તમે મારા બધા સપના સાકાર કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિશ યુ અ વેરી વેરી હેપી બર્થડે અંજન.
તમે મારી લાઈફમાં આવ્યા અને મારી લાઈફ સુંદર બની ગઈ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હેપી બર્થડે અગેન. તમારું જીવન ખૂબ ખુશીઓથી ભરેલું રહે એવી મારી ભગવાનને પ્રાર્થના છે.